નમસ્કાર ખેડૂત મિત્રો, હું દિનેશ દેસાઈ સ્કાયલોન પરિવાર વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે આવ્યા છીએ ગામ ભદ્રેસી, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર। એક પ્રગતિશીલ ખેડૂતે આપણી સ્કાયલોનની માલાબાર તુવેર વાવેલી છે, તો ખુદ ખેડૂતના મોઢે અભિપ્રાય લેવી કે આપણી વેરાયટી એમને કેવી લાગી। નમસ્કાર, તમારું નામ? હસમુખભાઈ ધનજીભાઈ। હસમુખભાઈ ધનજીભાઈ, તમારું ગામ? ભદ્રેસી। ગામ ભદ્રેસી, બરાબર। તમારો મોબાઈલ નંબર? 89 80 69 45 45. તમે આ કઈ વેરાયટી વાવેલી છે?45 સ્કાયલોનની માલાબાર। માલાબાર સ્કાયલોનની માલાબાર તુવેર વાવેલી છે। તમે આ વેરાયટીમાં તમને શું તફાવત લાગ્યો? તફાવત તો આ પહેલી વાર ઓણ વાવી પણ મને તો બહુ સારી લાગી। બરાબર, કારણ કે થડમાંથી ને બધું ફાલે હે, માલ સારો પકડ્યો હે, થડમાંથી ડાળીઓ પાડે છે અને માલ સારો પકડ્યો। અને તમે આ તુવેરમાં શું ટ્રીટમેન્ટ આપી? તુવેરમાં તો જો પેલા ચોમાસામાં મારે 80 ના ફાટે તલ પાયો રેડી, અને દવાનો રાઉન્ડ લીધો? દવાનો રાઉન્ડ એક લીધો, એક દવાનો એ નો આવી રાઉન્ડ માં। બરાબર, બાકી આમાં સિંગુ કઈ રીતના થાય છે? સિંગુના પાદરા ઉપર આ બધા જો લુમકા થયા જોઈ શકો છો ખેડૂત મિત્રો, લુમખામાં જ સિંગુ થાય છે। અને આપણી સ્કાયલોનની માલાબાર તુવેર 170 થી 80 દિવસની પાકતી જાત છે અને બહુ સારી વેરાયટી છે। તમારું શું કેવું ખેડૂત મિત્રો? ખેડૂત મિત્રોને ભલામણ કરાય ને કે વવાય આ તુવેર? વવાય, હા બરાબર, વવાય ને? વવાય હો, હા। જોઈ શકો છો ખેડૂત મિત્રો, આખો પ્લોટ આવો જ છે ને કાકા? આવો જ છે આ બધો। ધન્યવાદ। દબાઈ દો લાલ બટન।